હેલો મિત્રો, આજે આપણે ભરેલા પરવરનું શાક બનાવવાનું છે. તો મેં અગાઉથી જ એને છોડી રાખ્યા છે, ઉપરની છાલ કાઢી નાખી છે, કડક હોય એટલે. એમાં અંદરથી ઠળિયા કાઢી ચીરા પાડીને રાખેલા છે, ઠળિયા કાઢી નાખ્યા. હવે એને ભરવા માટે મસાલો તૈયાર કરશું. મસાલો મેં તૈયાર કરી દીધો છે. એની અંદર સિંગદાણા ક્રશ કરી નાખ્યા છે, મરચું, આદું અને લસણ એની પણ પેસ્ટ કરીને અંદર નાખી દીધી છે. હળદર 1 ચમચી, મરચું 1 ચમચી, ધાણા જીરું, આખા દાણા ક્રશ કરી, મરિયા ક્રશ કરીને નાખ્યા છે. એમાં ખાંડ, ગળપણ માટે ખાટું મીઠું થાય એટલા માટે ખાંડ અને લીંબુ નાખ્યું છે. અને એમાં તેલ નાખી અને મસાલો તૈયાર કરી રાખ્યો છે. પરવર મેં મસાલો ભરી દીધો છે પરવરમાં. હવે આપણે વઘાર માટે કઢાઈ મૂક્યું છે, એમાં તેલ લીધેલું છે. ગેસ ચાલુ કરીશું. હવે તેલ ગરમ થાય ને એમાં તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં રાઈ અને થોડું જીરું નાખીશું. રાઈ જીરું કકડી ગયા છે એટલે આપણે એમાં થોડી હિંગ નાખીશું, સેજ હળદર ના પરવળ છે બધા એમાં ગોઠવી દઈશું. હવે એને ધીમા તાપે ચડવા દઈશું. જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી એને ચડવા દઈશું. ભરેલા પરવળનું શાક તૈયાર છે. આપણે એને હવે સર્વ કરીશું. એની સાથે રોટલી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. રેડી છે ભરેલા પરવળનું શાક. શીરો, ખીચડી, કઢી અને ભરેલા પરવળનું શાક ડીશ તૈયાર છે. તો મિત્રો, ભરેલા પરવળનું શાક જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરશો. થેન્ક યુ.